નમસ્કાર. વર્ષ 1986માં સ્થાપાયેલી સંસ્થા કચ્છ યુવક સંઘ કચ્છ અને કચ્છીઓના સર્વાંગીણ વિકાસ માટે નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર સૌને સાથે લઈને ચાલતી એકમાત્ર સંસ્થા છે. પ્રખર રાષ્ટ્રવાદના રંગે રંગાયેલી સંસ્થાના દરેક કાર્યકર્તા પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના સંકલ્પ સાથે દિલોજાનથી સંસ્થા સાથે જોડાયેલા છે. દાદરના પુલ પરથી પાંગરેલી આ સંસ્થાએ 1998માં આવેલ વાવાઝોડું હોય કે 2001માં આવેલ ભૂકંપ, કચ્છ યુવક સંઘે ભૂકંપ પીડિતો માટે 1750 અસ્થાયી અને 825 પાકા ઘરોનું નિર્માણ કર્યું. કચ્છમાં નર્મદાના પાણી પહોંચે એ માટેની લડત ચલાવી. પાણીની સમસ્યા દૂર કરવા માટે વૃક્ષારોપણ, ચેક ડેમ્સ અને કુવા રિચાર્જિંગ કરાવ્યા. મુંબઈથી કચ્છ આવતી જતી રેલવે સંબંધી સમસ્યાઓ તેમજ યાત્રિકોની સગવડો માટે રેલવે મિનિસ્ટર તથા રેલવે અધિકારીઓ સાથે લેખિતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. વખતો વખત કચ્છના રેલવે સંબંધી પ્રશ્નોના ઉકેલ માટે આંદોલનો કર્યા. એન્કરવાલા મેગા રક્તદાન અભિયાન લોહીની જરૂરિયાત પૂરી કરવા માટે સંસ્થા શ્રી દામજીભાઈ અને શ્રી જાદવજીભાઈ એન્કરવાલા પરિવારના સહયોગથી એન્કરવાલા રક્તદાન અભિયાન દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. અત્યાર સુધી 2,02,000 જેટલું રક્ત એકઠું કરવામાં આવ્યું છે. મુંબઈના કોઈ પણ એરિયામાં સંસ્થા દ્વારા જરૂરિયાતમંદને રક્ત ઉપલબ્ધ કરાવી અપાય છે. કચ્છ યુવક સંઘની રક્તદાન શિબિરની પ્રવૃત્તિઓથી હજારોની સંખ્યામાં કાર્યકરોનું નિર્માણ થયેલ છે. કોવિડ કાળ દરમિયાન સંસ્થા દ્વારા લગભગ 25 જેટલા ડોક્ટરો સાથે ટેલિમેડિસિનનું આયોજન કરી ફોન દ્વારા લાખો દર્દીઓને મદદ કરેલ છે તથા 1500 જેટલા દાતાઓ દ્વારા પ્લાઝમા ડોનેશનનું પણ કાર્ય કરવામાં આવ્યું. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કચ્છી ભાષા, સાહિત્ય અને કચ્છિયતને ઉજાગર કરવા છેલ્લા 30 વર્ષોથી દર વર્ષે વસંત મારું દિગ્દર્શિત અને ડોક્ટર વિશન નાગડા દ્વારા કચ્છી ભાષામાં રૂપાંતરિત નવા કચ્છી નાટકની રજૂઆત સંસ્થા દ્વારા કરવામાં આવે છે. કચ્છી નાટક મુંબઈ ઉપરાંત સમગ્ર મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના મુખ્ય શહેરો તથા કચ્છ ખાતે ભજવવામાં આવે છે. કચ્છી થિયેટરને વિસ્તૃત કરતા અને કચ્છી સમાજના નવોદિત કલાકારોને મંચ પૂરું પાડવા શેમારું અભિવ્યક્તિ એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર મુંબઈમાં કચ્છી પ્રજાને એકબીજાથી જોડવા સંસ્થાની 20 શાખાઓ કાર્યરત છે. સંસ્થાની વિવિધ શાખાઓ તથા એમના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, સૈન્યના જવાનોની સાથે રક્ષાબંધન, સમાજના લોકો માટે નવરાત્રી, મહિલા દિવસની ઉજવણી, મહિલાઓને ઉપયોગી થાય તેવા સેમિનારો, બાળકો માટે અવનવા વર્કશોપ, વિદ્યાર્થીઓ માટે કરિયર ગાઈડન્સના સેમિનારો, જરૂરિયાતમંદો માટે મીઠાઈ, ફરસાણ, નોટબુકનું વિતરણ, અનાજ વિતરણ તથા ખીચડી ઘર, બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ તથા વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન, યુવાનો માટે ટ્રેકિંગ તથા બાઇક રેલી જેવા આયોજનો વગેરે મુખ્ય છે. મુંબઈમાં વસતા કચ્છીઓની કચ્છ ખાતેની સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે લોક દરબારનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અતિથિ વિશેષ પદે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી ઉદ્યોગપતિઓના સર્વાંગી વિકાસ માટે વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું તથા કચ્છ દર્શનના બુકનું વિમોચન વગેરે કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા. मैं कच्छ युवक संघ के सभी मित्रों को हृदय से बहुत बहुत धन्यवाद देना चाहता हूं. लेकिन मैं सालों से देखा हूं जिस प्रकार से कच्छ युवक संघ के साथ जुड़े हुए सभी मित्र जितना परिश्रम करते हैं, जिस लगन से काम करते हैं और खुद को घाटे में डाल करके करते हैं. न कोई राजनीतिक आकांक्षा, न कोई आर्थिक लाभ, कच्छ के प्रति प्रेम, देशभक्ति की प्रेरणा, इन कारणों कई वर्षों से मैं देखा और इतना परिश्रम करते हैं कि मन करता है कभी इनके बीच जाए, माथा नमाए, सर झुकाए, उनको जितना अभिनंदन करे उतना कम. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કચ્છ ખાતે વિવિધ શાળાઓનું સંચાલન થાય છે. માતુશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાળા વિદ્યા મંદિર ભુજ, બીબીએમ ઉચ્ચતર માધ્યમિક શાળા બિદડા, શ્રીમતી કેશરબેન કાનજી શામજી વિદ્યા સંકુલ અંતર્ગત માતુશ્રી નિર્મળાબેન રવજી પાંચારિયા પ્રાથમિક અને માધ્યમિક શાળા બિદડા,
માતુશ્રી કંચનબેન પ્રેમચંદ માણેકચંદ મહેતા પ્રેમ સ્મૃતિ શિશુ મંદિર બિદડા, કચ્છ યુવક સંઘ સંચાલિત માવજીભાઈ વેદ સ્મૃતિ ટ્રસ્ટ અંતર્ગત શ્રી સરસ્વતી શિશુ મંદિર, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ગામ ગઢશીશા, કચ્છ યુવક સંઘ સંચાલિત કેશવ છાત્રાલય ગામ દયાપર. આ બધી જ શાળાઓમાં લગભગ 2200થી વધુ વિદ્યાર્થીઓ સંસ્કારલક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે. બાળકો વૈદિક ગણિત, પ્રશ્નમંચ, વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો તથા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેમને ખેતીવાડી કામ, લોહારી કામ, સુથારી કામ, ઇલેક્ટ્રિક કામ, કડિયા કામ વગેરે જેવા જુદા જુદા વોકેશનલ કોર્સિસ પણ શીખવવામાં આવે છે. સંસ્થા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં કચ્છ જિલ્લા તથા ગુજરાત રાજ્ય કક્ષાની રમતગમત, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન, લાંબી કૂદ તથા દોરડાની હરીફાઈઓમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. રમતગમતમાં ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવને લીધે ગુજરાત સરકાર તરફથી 2 પ્રશિક્ષકોની નિમણૂક કરવામાં આવેલ છે. કચ્છની શાળાની વિદ્યાર્થીની વર્ષાબેન ગઢવીએ રાજ્ય સ્તરે હિંમતનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં અંડર 14 100 મીટર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ભૂકંપ સમયે રતનાલ ગામને કચ્છ યુવક સંઘે દત્તક લીધું અને ગામના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે પ્લોટ અર્પણ કરી ત્યાં શાળા શરૂ કરવામાં આવી. સંસ્થાનો આગામી પ્રકલ્પ કચ્છમાં રમતગમતની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા તથા રાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સમેન કચ્છમાંથી મળી રહે એ માટે બિદડામાં રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ એકેડમી તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રીમતી સરલાબેન શાંતિલાલ તેજશી શાહ બિદડા તથા શ્રી શાંતિભાઈ રતનશી પટેલ મદનપુરા ના સહયોગથી સ્પોર્ટ્સ એકેડમી તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કચ્છ યુવક સંઘ આ બધા કાર્યો આપ શ્રીના અમૂલ્ય યોગદાન અને સહયોગથી કરી રહ્યું છે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા કચ્છ યુવક સંઘ આપને હર હંમેશની જેમ તન, મન, ધનથી જોડાવવા હૃદયપૂર્વક આહ્વાન કરે છે. અસ્તુ.